સીતારામ, જય લીલબાઈમાં, હેપી રક્ષાબંધન બધાને. હું રેડી થઈ ગઈ. અત્યારે વાડીએ નથી જતી, હું બપોર પછી વાડીએ જાય રામચંદ્ર રાખડી બાંધવા. પહેલાં અહીંયા આનંદભાઈ રાખડી બાંધી આવું અને ધર્મેશભાઈ રાખડી બાંધી આવું. પછી આરામથી બપોરે જમીને પછી વાડીએ જાય રક્ષાબંધન કરવા. બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ. લાઈનમાં એક એક નાની દીદી નંબર પ્રમાણે હોય ને. પેલા કેને રાખડી કેને બાંધો તો લાઈટ વાળી રાખડી કેને જોતી હતી? મને કે કાલે કે લાઈટ વાળી મારે તો લાઈટ બંધ થઈ ગઈ છે કે એવું લાઈટ બધું થાય પ્રાંજલ બાંધી હતી તો ખબર નહીં. હા દીદી અવરો હતું તો ઈ જો કરે કોઈ માં ધ્યાન નથી ગયો આ છે એ પરફ્યુઝ વાત પેલા કરે હા પણ બે હે દાબો ને જમણે નક્કી નથી થતું કે આ તો બધું બીવું એટલી ઘડી તો ક્યાંથી જોરવાય કે હા તો દી આપા બસ પછી આગે બે જશે ને પેલો છીનકો છીનકો ભાઈ મમ્મી પાસે ના પડે જો બંધ થઈ જાય પેલા રાતે કરજે કા ઓહો ભૂઈટા પણ એટલા બધા દીદી એમ ને ફૂટે ભાઈ તે એ ફૂટે લીધો એક જ ફેરે ફૂટે પછી કેવી રાખડી બાંધવી? લાઈટ વાળી બાંધવી? મારી પાસે લાઈટ વાળી નથી. બાંધવી લાઈટ વાળી છે લાઈટ વાળી? ક્યાં લાઈટ થાય? નથી થતી એમાં લાઈટ. મને નથી દેખાતું. અહીંયા આવજો. એ કેવા કલરની લાઈટ થાય? બતાવો જેને એમ દેખાય તને લાઈટ થાય એવું હે? અહીંયા આવજો. મને બતાવ તો. અહીંયા આવતો ક્યાં લાઈટ થાય એમાં? હા આને નથી થતી, આર્યનને નથી થતી. અહીંયા આવતો, અહીંયા આવતો, દેખાડતો. નથી થતી. ક્યાં? શું છે? ડાગલા છે એમાં? શું છે? છોટા ભીમ છે એમાં? છોટા ભીમ અહીંયા આવતી 20 પકડ કોઈ મદદ કરવી પડે ને. હાલો બેટા જરાક જો સમજી
સુઈ જાઓ. ઉઈટો પાછી આજ સવારની ફોડો એટલે તું બાંધતો જ આપે હો, બાકી ના આપે. દીદી એક જ બાંધે દીદીએ કર્યું એમ. દીદીએ કર્યું તો પણ બે ત્રણ તો કરવી પડે ને ભાઈ જો જો ધ્યાને કેમ બાંધવા દે મેં બાંધ્યું તારે 5 મિનિટ થાય હાલ. હું ના દીદીએ બાંધી ને હવે બીજા બાંધી કા હું વાંધો હતા બીજા બાંધે તો હું વાંધો હતો. એ કે દીદી જ બાંધે કા એવું વાવ જો દીદીને આપી કે લઈ લે તાર જોઈએ બી આપ્યો તને બાંધ ઓલા બાંધ બીજી બે ઓલામાં છે હજી તમારી પાસે બે કેક છે હજી ગઈકાલે ફૂઈ આવ્યા પપ્પાને રાખડી બાંધવા તો હું ગામમાં ગઈ હતી અને આજે રાજુને રાખડી બાંધવા આવ્યા ને ત્યારે હું ધર્મેશભાઈને રાખડી બાંધવા ગઈ હતી એટલે મને મળ્યા પણ રાખડી બાંધી લીધી ને પછી ભેગા થયા છે એટલે બહુ આમાં શૂટ નથી થયું મારા કીધે એ કંઈ મને પણ રાખડી બાંધી છે હવે હું થોડીક વાર આરામ કરી અને પછી મોડેકથી વાડીએ જાય 3-3:30 કેમકે આજે કોઈ કામ કરવા ન આવ્યું હોય ઘરે જે છોકરીઓ આવે કામ કરવા એ પણ રજા ઉપર હતી એટલે સવારથી એ ઘરનું કામ બધું હતું એટલે એમાં થોડીક વાર લાગી સવારે પણ મારે ને અહીંયા બધા બે ઘરે રાખડી બાંધવા ગઈ ને તો એમાંય થોડોક ટાઈમ લાગ્યો અને રાહ જોતી હતી આ છોકરીઓ આવવાની હતી ઘરે એટલે કે એ લોકો રાખડી બાંધી જાય પછી હું જાઉં પણ રાહ જોઈને એ લોકો ન આવ્યા ને પછી હું લાસ્ટમાં 11-11:30 નીકળી ત્યાં રાખડી બાંધવા ગઈ તો ત્યારે જ આવ્યા એ એટલે ઘણી વખત એવું થાય કે ન મળીએ આપણે અહીંયા ને અહીંયા હોય છતાંય હું થોડીક વાર હિંચકે મસ્ત મજાનો આરામ કરી લઉં પછી તૈયાર થઈ ને વાડીએ જાઉં હું રાખડી બાંધી આવી પેલા આનંદભાઈને રાખડી બાંધવા ગઈ હતી જે બાજુમાં જ રહે ને એને ઘણા ટાઈમથી હું રાખડી બાંધું છું પછી એક ધર્મેશભાઈ છે ધર્મેશભાઈને પણ હું ઘણા વર્ષોથી રાખડી બાંધું છું છે કે અમે કોલોનીમાં રહેતા હાથી સિમેન્ટમાં ત્યારથી ને એને રાખડી બાંધું છું અને હજી એક બીજા ભાઈ છે જેને હું રાખડી બાંધું છું રાજસ્થાનમાં છે સુરેશભાઈ કરીને તો સુરેશભાઈને પણ હું રાખડી દર વખતે અહીંથી મોકલાવું છું અને હવે રામદેવને રાખડી બાંધવા જાય હું 4 ભાઈને રાખડી બાંધું છું